તમે કોઈ લોન લીધી છે અને લોનના હપ્તા નથી ભરી શકતા તો શું રિકવરી એજન્ટ તમને હેરાન કરી શકે? તો આરબીઆઈ ની ગાઈડલાઈન મુજબ કોઈ પણ રિકવરી એજન્ટ તમને હેરાન ન કરી શકે. અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી કરીને આવા મહત્વના વિડીયો મળતા રહે. આરબીઆઈ ની ગાઈડલાઈન મુજબ કોઈ પણ રિકવરી એજન્ટ તમારી સાથે દુર્વ્યવહાર કે તમને ધમકી ન આપી શકે. કોઈ પણ રિકવરી એજન્ટ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી તમારો સંપર્ક ન કરી શકે. કોઈ પણ રિકવરી એજન્ટ જાહેર રજાના દિવસે તમારો સંપર્ક ન કરી શકે. કોઈ પણ રિકવરી એજન્ટ તમારા નોકરીના સ્થળ ઉપર આવીને લોનના હપ્તા વસૂલ ન કરી શકે. કોઈ પણ રિકવરી એજન્ટ તમે જે લોનના હપ્તા નથી ભરતા તેની જાણ તમારા પાડોશીને કે સગા સંબંધીને ન કરી શકે. કોઈ પણ રિકવરી એજન્ટ તમારા જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે તેમાં મેસેજ ન કરી શકે. હવે જો રિકવરી એજન્ટ તમને હેરાન કરે, પરેશાન કરે તો તમારે શું કરવું? જો કોઈ રિકવરી એજન્ટ તમને ફોન દ્વારા ધમકી આપે છે તો તમારે સૌથી પહેલા તેનું નામ, સરનામું પૂછી લેવાનું અને તેનું કોલ રેકોર્ડિંગ ઉતારી. જો રિકવરી એજન્ટ તમારા ઘરે આવીને તમારી સાથે દુર્વ્યવહાર, ધમકી આપે છે તો સૌથી પહેલા તમારે આઈડી પ્રૂફ માંગવાનું અને વિડીયોગ્રાફી કરી દેવાનું. આ તમામ વસ્તુ લઈને નજીક પોલીસ સ્ટેશનની અંદર તમારે 352 મુજબ ફરિયાદ નોંધાવવાની રહેશે. તમે રિકવરી એજન્ટ વિરુદ્ધ બીજે ક્યાં ફરિયાદ કરી શકો? તો તમે બેંકના સેલમાં પણ ફરિયાદ કરી શકો છો. તમે બેંકના નોડલ અધિકારીને પણ ફરિયાદ કરી શકો છો. તમે આરબીઆઈના લોકપાલને પણ ફરિયાદ કરી શકો છો. તમે ગ્રાહક ફોરમમાં પણ ફરિયાદ કરી શકો છો. નજીકના પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી શકો છો. તમે માનવ અધિકાર આયોગમાં પણ ફરિયાદ કરી શકો છો. મહિલાઓ રાષ્ટ્રીય માનવ અધિકારમાં પણ ફરિયાદ કરી શકો છો અને રિકવરી એજન્ટને તમે સબક શીખવાડી શકો.